મંદિરના દર્શન આપણે કરી લીધા છે, પછી હવે આગળ પૂરતી પથ્થર પણ મૂકવામાં આવેલ છે, તમારી જે પણ મનોકામના હોય ત્યાં. જય શ્રી રામ, જય માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજે અમે દર્શન કરવા જઈ રહ્યા છે કામેશ્વર મહાદેવના દર્શન કરવા, જે ગળતમાં આવેલું છે. નવસારીથી 20 કિલોમીટરના અંતરે મંદિર આવેલ છે. તો ચાલો આપણે દર્શન કરીએ. ગળત કામેશ્વર મહાદેવ, જ્યાં આવેલી છે શંકર ભગવાનની સૌથી મોટી મૂર્તિ, અને ત્યાં છે નવગ્રહનું મંદિર પણ છે, અને ત્યાં આવેલો છે ઈચ્છાપૂર્તિ પથ્થર. તો ચાલો દર્શન કરીએ. મંદિરના દર્શન આપણે કરી લીધા છે. હવે આગળ વધીએ મંદિરના દર્શન પછી. અહીં શંકર ભગવાનની સૌથી મોટી પ્રતિમા આવેલી છે. તો ચાલો કરીએ એના દર્શન. વ્લોગમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો.
તો ફાઇનલી આપણે આવી ગયા છે મૂર્તિ નજીક. જોઈ શકો છો તમે, આ તળાવ છે ને તળાવના વચ્ચે શંકર ભગવાનની મૂર્તિ બનાવવામાં આવેલી છે. અહીં ગુફા પણ છે. એ પહેલા આપણે અહીંયાનો વ્યૂ જોઈ લઈએ. છે નંદી મહારાજ. જોઈ શકો છો તમે શંકર ભગવાનની મોટી મૂર્તિ. આ છે ગળત મંદિર કામેશ્વર મહાદેવનું, ને એની સામેથી જ આ રસ્તો છે. ને આ છે મારા પછાડી શંકર ભગવાનની મોટી મૂર્તિ. તમે પણ અહીંયા દર્શન કરવા આવી શકો છો. ને અહીંયા એક ગુફા પણ આવેલી છે. આ છે ગુફા તરફ જવાનો રસ્તો. આ છે ગુફાનો પ્રવેશદ્વાર. સવારે 9 થી સાંજે 6:30 સુધીનો ટાઈમ રહેશે. આપણો આખો ભારતનો નકશો છે. કામેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ. અહીંયા 8 બધા જ્યોતિર્લિંગના સ્થાનક આપેલા છે. છે રામેશ્વરમ કન્યાકુમારી તમિલનાડુ મંદિર નું શિવલિંગ અહીં બનાવવામાં આવેલું છે. આ કન્યાકુમારી પથ્થર મૂકેલા છે રામ ભગવાનનો, જોઈ શકો છો તમે. આગળ વધીએ આપણે. મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ. પછી આ બીજું એક છે ભીમાશંકર, શ્રી ભીમાશંકર પૂના મહારાષ્ટ્રનું શિવલિંગ છે. અહીં ધુમેશ્વર, શ્રી ધુમેશ્વર મહાદેવ વેરુલ મહારાષ્ટ્રમાં આવેલું છે આ મંદિર. તમે દર્શન કરી શકો છો અહીંયા. આગળ વધીએ. ત્ર્યંબકેશ્વર મહાદેવ નાસિક મહારાષ્ટ્ર. ગણપતિ બાપ્પા મોરિયા. આ એક પહેલું જ્યોતિર્લિંગ સોમનાથનું સોમનાથ મહાદેવ સૌરાષ્ટ્રમાં આવેલું છે. શ્રી કાશી વિશ્વનાથ વારાણસી ઉત્તર પ્રદેશ.
જે છે નાગેશ્વર, દ્વારકા, ગુજરાત. ઓમકારેશ્વર મહાદેવ, ઉજ્જૈન, મધ્યપ્રદેશ. મહાકાલેશ્વર, ઉજ્જૈન, મધ્યપ્રદેશ. અહીં ગુફામાં જવાનો રસ્તો છે. કેદારનાથ, જે પણ કેદારનાથ નહીં જઈ શકતા હોય તે અહીંયા દર્શન કરી શકે છે. રુદ્રપ્રયાગ, ઉત્તરાખંડ. કૈલાસ પર્વતનું બનાવવામાં આવેલો છે. અહીંયા જોઈ શકો છો તમે, ગણપતિ બાપ્પા છે, શિવલિંગ પણ છે અહીંયા. કામેશ્વર મહાદેવ મંદિરના આપણે દર્શન કરી લીધા છે. એના બાજુમાં જ આવેલું છે નવગ્રહનું મંદિર. તો ચાલો આપણે દર્શન કરીએ નવગ્રહ મંદિરના. જોઈ શકો છો અહીંયા બધા ગ્રહના નામ પણ લખવામાં આવેલા છે. બુધ, શુક્ર, ચંદ્ર, મંગળ, રાહુ, શનિ, કેતુ ના બધા ગ્રહ અહીં મૂકવામાં આવેલા છે. નવગ્રહ મંદિરના દર્શન પછી અહીંયા ઈચ્છાપૂર્તિ પથ્થર પણ મૂકવામાં આવેલ છે. તમારી જે પણ મનોકામના હોય ત્યાં પથ્થર ઉચકીને તમે પૂર્ણ કરી શકો છો. જોઈ શકો છો આ ઘણો પ્રાચીન પથ્થર છે. તમારી કંઈ પણ મનોકામના હોય એ તમે બોલીને આ પથ્થર ઉચકી શકો છો અને તમારી મનોકામના પૂર્ણ પણ થઈ જાય છે. તો મિત્રો આજનો બ્લોગ અહીં જ પૂરો થાય છે. આવા જ મંદિરના વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, જેથી અમને બીજા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.